નમસ્કાર, હું ડોક્ટર અંકિતા મુલાણી. આવો એક જાણીએ ખૂબ સુંદર મજાની કથા. રક્તબીજ નામનો એક વર્ષો અગાઉ જન્મેલો એક રાક્ષસ, અને એ રાક્ષસને લડવા માટે જ્યારે સમગ્ર બ્રહ્માંડની શક્તિ પાછી પડતી હતી ત્યારે નવદુર્ગાનું 7મું સ્વરૂપ એટલે માં કાલરાત્રિનો જન્મ થયો, માં કાળક્યાનો જન્મ થયો. અને રક્તબીજને એવું એક વરદાન હતું કે એને કોઈ પણ મારે અને એમના લોહીમાંથી કોઈ ટીપું પડે તો એમાંથી અનેક ગણા રાક્ષસો છે એની ઉત્પત્તિ થાય. અને એવા સમયે માં કાલરાત્રિએ એમને માર્યો અને એમનું એક પણ લોહીનું ટીપું ધરતી ઉપર ન પડવા દેતા એનું બધું જ લોહી છે એ પોતે ગ્રહણ કરી ગયા. જેના માથાની અંદર તમે જુઓ તો તમને પ્રચંડ શક્તિનો અનુભવ થાય, જેના ગળાની અંદર અસંખ્ય ખોપડીઓની માળા છે, જેના હાથની અંદર તલવાર છે અને જેમની જીભ લાંબી છે. આવી માં કાલરાત્રિના 7મા સ્વરૂપે તો આપણે પૂજીએ જ છીએ, દુર્ગાના સ્વરૂપે તો આપણે પૂજીએ જ છીએ, પરંતુ એ માં કાલરાત્રિનું થલોટા ગામે ખૂબ સુંદર મજાના મંદિરનું ભવ્યાતિ ભવ્ય પુનઃ એનું નિર્માણ થઈ રહ્યું છે. એના શિખરબંધ મંદિરની જ્યારે સ્થાપના થઈ રહી છે ત્યારે આવો સમગ્ર થલોટાવાસીઓને આમંત્રણ છે આ કાર્યક્રમની અંદર પધારવા માટે. અને હું ખાસ આપની વચ્ચે 6 ફેબ્રુઆરી 2026ને શુક્રવારે સાંજે આપ સૌની વચ્ચે પરિવાર ઉત્સવની ખૂબ મજાની વાતો લઈને આવી રહી છું. ત્યારે ચોક્કસ આ દિવ્ય કાર્યક્રમની અનુભૂતિ કરવા માટે આપણે સૌ મળીએ છીએ થલોટા ગામની અંદર. અને આ સમગ્ર આયોજકના નિમંત્રક છે શ્રી થલોટા કડવા પાટીદાર ચેરિટેબલ ટ્રસ્ટ થલોટા, શ્રી થલોટા ગામ સમસ્ત પાટીદાર અને પ્રજાપતિ ટ્રસ્ટ પરિવાર. તો મળીએ છીએ ચોક્કસ ખૂબ જલ્દી. જય હિન્દ, જય ભારત.